આગળનો ક્વેશ્ચન છે એ છે પ્રિન્સિપલ પીરિયડ ઓફ અ ગિવન ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. તો આપણે યાદ રાખી લઈએ દોસ્તો, સાઇન કોસ અને ટેનના આ ત્રણના જ પૂછાશે. સાઇનનો પ્રિન્સિપલ પીરિયડ 2π, કોસનો પ્રિન્સિપલ પીરિયડ 2π અને ટેનનો પાઈ. 2π પાઈ આટલું યાદ રાખવાનું. અત્યારે આપણે પીરિયડ શું છે એનું આવર્તમાન જે આપણે કહીએ છીએ ગુજરાતીમાં એ કઈ રીતે આવે છે એના ઉપર ડિટેલમાં નથી પડતા. એ ડિટેલિંગ તમારે સમજવું હોય તો એ ઓલરેડી જે આગળ વિડીયો પોસ્ટ કરેલો છે એમાં છે જ. આટલું યાદ રાખવાનું, ક્વેશ્ચનમાં જે એક્સની સાથે મલ્ટીપ્લાઇડ છે એનાથી ડિવાઈડ કરવાનું. અહીંયા મેં મોડ્યુલસ કર્યું છે એટલે પ્લસ હોય તોય પ્લસ, માઇનસ હોય તોય પ્લસ, એનાથી આપણને કોઈ ફરક નહીં પડતો, આન્સર પ્લસ જ આવશે. એક્સની સાથે જો કોઈ ડિવાઈડ હોય તો એ મલ્ટીપ્લાય કરવાનું. મલ્ટીપ્લાય તો ડિવાઈડ, ડિવાઈડ હોય તો મલ્ટીપ્લાય, પણ કોનાથી? જે તમારા ફંક્શનનો પ્રિન્સિપલ પીરિયડ હોય એનાથી. 3 ક્વેશ્ચન હું અહીંયા આગળ જોઉં છું. સાઇન 2x + 3, તો આપણને ખબર છે સાઇનનો પ્રિન્સિપલ પીરિયડ શું છે દોસ્તો? 2π. હવે એક્સની સાથે શું મલ્ટીપ્લાઇડ છે? 2. એક્સની સાથે જે મલ્ટીપ્લાય હોય એનાથી ડિવાઈડ કરી દો તો 2 ઉડી ગયા. આ ફંક્શનનો પીરિયડ થયો π. ચલો બીજો ક્વેશ્ચન. ટેનનો પ્રિન્સિપલ પીરિયડ શું છે દોસ્તો? π. એક્સની સાથે શું મલ્ટીપ્લાઇડ છે? 7, તો ડિવાઈડ બાય 7. મલ્ટીપ્લાય તો ડિવાઈડ, ડિવાઈડ તો મલ્ટીપ્લાય. કોસનો પ્રિન્સિપલ પીરિયડ શું છે દોસ્તો? 2π. એક્સની સાથે શું મલ્ટીપ્લાઇડ છે? -6. મેં પહેલાં જ કહ્યું માઇનસ હોય પ્લસ હોય કોઈ ફરક નહીં પડે. તો -6 છે તો અહીંયા આગળ આપણે +6 મૂકી દઈશું, તો આન્સર આવશે તમારો π/3. એક આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે, tan x/2 - 7. તો આપણને ખબર છે ટેનનો પ્રિન્સિપલ પીરિયડ શું છે? π. એક્સથી શું ડિવાઈડ છે? 2, તો એનાથી મલ્ટીપ્લાય કરી દો તો આન્સર શું આવશે? 2π. આપણે એક્સનો મલ્ટિપલ, જે ફંક્શનમાં એક્સ એટલે કે જે વેરિયેબલ આપેલો છે એનો મલ્ટિપલ જ ધ્યાન લેવાનો છે. એની સાથે એડેડ, સબટ્રેક્ટેડ એ કોન્સ્ટન્ટ સાથે આપણે કોઈ લેવા દેવા નથી. સો ધીસ ઇઝ હાઉ ટુ ફાઇન્ડ ગિવન ફોર અ ગિવન ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, હાઉ ટુ ફાઇન્ડ પીરિયોડિક ફંક્શન્સ, પીરિયડ્સ ઓર પ્રિન્સિપલ પીરિયડ. ક્લિયર? આટલું ક્લિયર થઈ જાય, કારણ કે આ પણ અવારનવાર પૂછાતો એક ક્વેશ્ચનમાંનો એક ક્વેશ્ચન છે. થેન્ક યુ વેરી મચ.